કોઈપણ પંજાબી શાકના મસાલાનો ઉપયોગ કર્યા વગર ઘરે આપણે પનીર ચીઝ ઘોટાલા રેસીપી બનાવવાના છીએ, જે સબ્જી તમે ખાઈને એક વખત આંગળા ચાટતા રહી જશો અને એની સાથે રોટી હોય કે નાન કેમ ખવાઈ જશે ને વધારે ખબર પણ નહીં પડે. તો એકદમ ઇન્સ્ટન્ટ અને ઝટપટ બની જતી સ્વાદિષ્ટ આ પનીર ચીઝ ઘોટાલા સબ્જી કેવી રીતે બનાવવું, ચલો આપણે વિડીયોમાં આગળ મુજબ જોઈએ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં. તો પંજાબી શાક બનાવવા માટે મેં અહીંયા મોટા 3 નંગ ટમેટાં લીધેલા છે, જેને એકદમ મોટી સાઇઝમાં આ રીતે સમારીને તૈયાર કર્યા છે. અને 4 નંગ ડુંગળી લીધેલી છે, જેને પણ આપણે ફાડા કરી અને છાલ પાડી અને એને પણ મોટી સાઇઝમાં સમારીને તૈયાર કરી લેશું. તો હજુ સુધી વિડીયો લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તો ડુંગળી અને ટમેટાં બંને સમારીને તૈયાર છે. હવે એની ગ્રેવી કરી લેશું. ત્યારબાદ એક બાઉલમાં 2.5 પાવરા જેટલું તેલ લઈ લેશું અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં 1 ચમચી જીરું ઉમેરી દઈશું અને બનાવેલી જે ડુંગળીની પ્યુરી છે એને ઉમેરી દઈએ. હવે એને 1 થી 2 મિનિટ માટે ગેસની ધીમી આંચ ઉપર સરખી રીતે ડુંગળીની પ્યુરીને આપણે સાંતળવા દઈશું. એટલે 1 મિનિટ બાદ છે એ ડુંગળીની પ્યુરી આ રીતે બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ ફરી એને 1 મિનિટ રહેવા દઈશું. એટલે 1 મિનિટ ત્યારબાદ એટલે ટોટલ 2 મિનિટમાં આ રીતે સરસ એવી ડુંગળીની પ્યુરી બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ એમાં ટમેટાની બનાવેલી પ્યુરી ઉમેરી દઈશું અને એને પણ આપણે ફરી 2 મિનિટ માટે સરખી રીતે પકાવવા દઈશું. હવે ટમેટાની પ્યુરી પાકીને તૈયાર થાય છે ત્યાં સુધીમાં મેં અહીંયા શાકમાં ઉમેરવા માટે 150 ગ્રામ પનીરની ક્યુબ લીધેલી છે. તો હવે 150 ગ્રામ પનીરની ક્યુબને બધી આપણે ખમણીને તૈયાર કરી લઈએ. તો મેં બધી પનીરની ક્યુબ જે છે એને ખમણીને આ રીતે તૈયાર કરી લીધેલી છે. ત્યાં સુધીમાં 2 મિનિટ થઈ પણ ગઈ છે અને આપણી ટમેટાની પ્યુરી પણ સારી એવી પાકીને તૈયાર થઈ ગઈ છે. તો એને સરખી રીતે હલાવીને મિક્સ કરી દઈએ. ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈએ અને વાટેલા લસણની 1 ચમચી પેસ્ટ ઉમેરી દઈએ અને લસણની પેસ્ટ ઉમેર્યા બાદ એને સરખી રીતે એમાં મિક્સ કરી દઈશું. અને એ મિક્સ કર્યા બાદ ફરી એને થાળી ઢાંકી અને 1 મિનિટ માટે સાંતળવા દેશું. હવે 1 મિનિટ બાદ સરસ એવું એમાં લસણ પણ પાકીને તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ એમાં ચપટી હળદર, તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરીશું. એ ઉમેર્યા બાદ એને સરખી રીતે હલાવી લઈએ, જેથી ઉમેરેલા મસાલા છે એ પ્યુરીમાં સારી રીતે મિક્સ થઈ જાય. અને એને આ રીતે 30 સેકન્ડ માટે હલાવ્યા બાદ એમાં જે ખમણેલું પનીર છે એને ઉમેરી દઈએ અને પનીર ઉમેર્યા બાદ એને સરખી રીતે હલાવીને મિક્સ કરી લેશું. તો હજુ સુધી તમે વિડીયો લાઇક ન કરી હોય તો લાઇક કરી દો. ચેનલ પર પહેલી વાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. અને હા, ચેનલની વિઝિટ અવશ્ય કરજો. અને પનીર ઉમેર્યા બાદ 1 મિનિટ માટે છે એને પકાવીને વરાળમાં તૈયાર કરવાનું છે. તો બસ પનીર સારું એવું 1 મિનિટમાં એને પકાવવા માટે રાખ્યું હતું તો મસાલા સાથે એ મિક્સ થઈ અને બની ગયું છે. હવે આ 1 ચમચી જે મસાલાનો મેં ઉપયોગ કર્યો છે એ કોઈ પણ ગરમ મસાલો નથી કે કોઈ પણ બહારનો મસાલો નથી. આપણે બસ ઘરમાં જે ખડે મસાલા બધા હોય છે ને તજને, એને શેકી અને એનો જે પાવડર બનાવેલો છે એ 1 ચમચી ઉમેર્યો છે. અને હવે તમારી પાસે જો બટર અવેલેબલ હોય તો 1 ચમચી બટર અથવા સરસ એવું ઘરનું શુદ્ધ ઘી બનાવેલું હોય તો 1 ચમચી ઘી શાક બનીને તૈયાર થઈ જાય ત્યારે ઉમેરવાનું અને એને સરખી રીતે મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે બસ આ જ સમયે શાક એકદમ ગરમા ગરમ હોય, ગેસની ફ્લેમ બંધ કરી દીધી હોય ત્યારે એમાં સારું એવું ચીઝ ખમણીને તૈયાર કરી લઈશું. તો ઉપરથી સરસ એવું ચીઝ આપણે ખમણી લીધેલું છે અને મેં થોડીક ચીઝની નાની નાની ક્યુબ કરેલી છે. તો ગરમા ગરમ શાકમાં છે એ ચીઝ પણ સારું એવું મેલ્ટ થઈ જશે. તો હવે એને સરખી રીતે હલાવીને મિક્સ કરી દઈએ. તો છે ને એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી પનીર ચીઝ ઘોટાલાની રેસીપી તમને કેવી લાગી અને શું તમે ક્યારે આ રીતે શાક બનાવ્યું હતું? અને જો ન બનાવ્યું હોય ને તો એક વખત અવશ્ય ટ્રાય કરો. કોઈ પણ જાતના મસાલા વગર આ રીતે બનાવેલું પંજાબી શાક બહારની ગમે તેવી 5 સ્ટાર હોટલોને પણ ટૂંકી ન પાડી દે ને તો મને કહેવું. અને ટેસ્ટમાં તો એટલું જબરદસ્ત કે તમે કલ્પના પણ નહીં કરી શકો. તો મને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.